અમારી આ જ્ઞાનવર્ધક ચેનલ જ્ઞાન ગુંજન ગુજરાતીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું સરસ મજાના ગુજરાતી ઉખાણા ભાગ 4। તો ચાલો આપણે હવે જોઈએ સરસ મજાના ગુજરાતી ઉખાણાઓ। ઉખાણું પહેલું। કડિયો કયો કમાલ, ઘરમાં ઈંટનો નહીં વાર, ભીત સફેદ પણ બારી નહીં, ઉકેલતા કપડાની ઢગલી અહીં। વિચારો જી શું હશે? એનો સાચો જવાબ આવશે રેશમનો કીડો। ઉખાણું બીજું। એવી કઈ ચીજ છે જેને આપણે ગળી જઈએ તો જીવતા રહીએ, પણ એ આપણને ગળી જાય તો મરી જઈએ? વિચારો જી। એનો જવાબ આવશે પાણી। ઉખાણું ત્રીજું। નાનું અમથું છે ઝાડ, તે છડિયું ચડાય નહીં, તલવારો છે અનેક પણ ઘા એક પણ થાય નહીં, નાક ગણી લો સૌથી વધુ પણ સુગંધની કંઈ વાત થાય નહીં, દાંડો ખરો પણ રમાય નહીં। વિચારો જી શું હશે? એનો જવાબ આવશે અનાનસનું ઝાડ। ઉખાણું ચોથું। મોટું પ્રાણી અંદર ઘૂસી શકે છે પણ નાનકડા તો નહીં જ, નહીં એટલે નહીં જ। તો વિચારો શું હશે? એનો જવાબ આવશે મચ્છરદાની। ઉખાણું પાંચમું। એવું શું છે કે જેમ જેમ અંધારું થતું જાય તેમ તેમ વધુ ને વધુ સારી રીતે દેખી શકાય છે? વિચારો જી શું હશે? જવાબ આવશે આકાશનો તારો। ઉખાણું છઠ્ઠું। જ્યારે નાનું હતું ત્યારે સ્કર્ટ પહેરતું, જેવું મોટું થયું ત્યારે કપડાં વગરનું। વિચારો જી જરા શું હશે? આનો જવાબ આવશે રીંગણું। ઉખાણું સાતમું। પહાડની ટોચ પર ખીલનારું ફૂલ છે, આપણે જ્યારે સૂતા હોઈએ ત્યારે ખીલનારું ફૂલ છે। બોલો જી એ કોણ? એનો જવાબ આવશે ચંદ્રમા એટલે કે ચાંદો। ઉખાણું આઠમું। સુકાયેલા કપડાં ઉતારી નાખે અને ભીના કપડાં પહેરે છે, બોલો એ કોણ? આનો જવાબ આવશે કપડાં સુકવવાની દોરી। ઉખાણું નવમું। 7 સમુંદર નીચે જન્મ્યો, શરીર ખરું પણ માથું નહીં, આંખો છે ઉપર પણ જુએ છે નીચે, ખોરાક કેવો અહીં શોધે છે? બોલો જી કોણ હશે? એનો જવાબ આવશે કરચલો। ઉખાણું 10મું। રસ્તાનું અંતર દેખાડે છે પણ પથ્થરો નથી, એક પછી એક કુલ 12 ગામડા છે, એક પાતળો અને એક જાડો, એમ 2 માણસો તેના ફરતા ચક્કર લગાવે છે, જ્યારે પાતળો 12 પર પહોંચે છે, જ્યારે જાડો માંડ એક ગામ પૂરું કરે છે। વિચારો જી શું હશે? એનો જવાબ આવશે ઘડિયાળ। જો તમને અમારા અવનવા ઉખાણા ગમ્યા હોય તો અમારી આ જ્ઞાનવર્ધક ચેનલ જ્ઞાન ગુંજન ગુજરાતીને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। ચાલો મળીશું ફરી વખત બીજા નવા અવનવા ઉખાણા સાથે બીજા વિડીયોમાં। આવજો મિત્રો, બાય બાય।